આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ. સંપાદન અને પઠન છે કલ્પના શાહનું. વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષનું મહાત્મ્ય સ્વીકૃતિ પામ્યું છે. હિન્દુ, જૈન કે બૌદ્ધ ધર્મમાં વૃક્ષોનું ધાર્મિક મહત્વ સર્વસ્વીકૃત છે. ગીતામાં ખુદ ભગવાન કૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું. આજે પણ આપણે ત્યાં પીપળો, વડ કે તુલસીની પૂજા બહુજન સમાજમાં જોવા મળે છે. પુરાણા સમયમાં ઘટાદાર વૃક્ષોવાળા જંગલોમાં ઋષિમુનિઓ એકાંત પ્રાપ્ત કરી સાધના કરતા હતા અને વન્ય સૃષ્ટિ સહજતાથી જીવતી હતી. ગામડા અને શહેરોમાં વડ, પીપળા બધા જીવોને છાંયો આપતા, પંખીઓને માળા બાંધવાની સુવિધા આપતા અને વાતાવરણને શુદ્ધ રાખતા. ભારતમાં વસ્તી વિસ્ફોટથી જંગલો માત્ર 24% જેટલા જ વિસ્તારમાં રહ્યા છે. રોડ રસ્તા કરવા માટે ગામડા, શહેરો અને પહાડો ઉપર વૃક્ષો કપાય છે. ઘણા પહાડો સાવ વૃક્ષ વિહોણા બની ગયા છે. આ બધું વિકાસ માટે જરૂરી હશે, પરંતુ ધરતી ઉપરથી આડેધડ વૃક્ષો કાપવા એ જીવ સૃષ્ટિ માટે ચિંતાજનક પરિસ્થિતિ છે. વનીકરણ વધારવું અને વસ્તી વચ્ચે વૃક્ષારોપણથી હરિયાળી ઊભી કરવી એ આજની તાતી જરૂરિયાત છે. વૃક્ષારોપણ માટે જાગૃતિ આવી છે અને ઘણા લોકો, સંસ્થાઓ તથા સરકાર આ માટે પ્રશંસનીય કાર્ય કરે છે. આઝાદી મળ્યા પછીના વર્ષો દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 136 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો, વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જળ લાગે છે. આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો હતા. આ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું હતું. વાતાવરણમાં ઠંડક રહેતી હતી. હવા શુદ્ધ રહેતી હતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો, પરંતુ વસ્તીનો સતત વધારો થતા રહેઠાણ માટેના મકાનો, નિશાળો, કારખાના, સડકો, રેલ માર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતા ગયા. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવ વસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વનસ્પતિ ઘટતા વરસાદનું પ્રમાણ પણ ઘટતું રહ્યું. ભૂગર્ભનું જળસ્તર સતત નીચું ઉતરતું ગયું. ગ્લોબલ વોર્મિંગની અસરોને પરિણામે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું ગયું અને તેની વિપરીત અસરો સમગ્ર પૃથ્વી પર જોવા મળી રહી છે. ત્યારે રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે. વૃક્ષોનું પર્યાવરણ જ નહીં, ધાર્મિક આધાર પર પણ ખૂબ જ મહત્વ છે. હિન્દુ ધર્મમાં વૃક્ષ લગાવવું પરમ પુણ્યનું કામ કહેવામાં આવ્યું છે. પંડિત રામચંદ્ર જોશી અનુસાર ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે એ વૃક્ષો ધન્ય છે કે જે ફળ, ફૂલ, પાંદડા, મૂળ, વતકલ, છાલ, લાકડું અને છાણા વગેરે આપી લોકો પર ઉપકાર કરે છે. મનુષ્યએ આવા વૃક્ષો વાવવા જ જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિએ જીવનમાં પીપળો, લીમડો, વડ, આંબલી, કેત, બિલ્વ અને આંબાના વૃક્ષો ચોક્કસ લગાવવા જોઈએ. માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન તો કલ્પના શાહનું.